નમસ્કાર. ઓનલાઈન શોપિંગ તો આપણે બધા જ કરીએ છીએ, બરાબર ને? પણ ક્યારેક છે ને મુશ્કેલી થઈ જાય છે. વિચારો કે એજીઓ કે મીશોમાંથી કંઈક મંગાવ્યું હોય અને પછી કંપની આપણી વાત જ ન સાંભળે, તો શું કરવું? ચાલો આજે આનો એક જબરદસ્ત સરકારી રસ્તો જોઈએ. આ પ્રોબ્લેમ્સ તો ઘણા લોકોને થયા જ હશે, ખરું ને? રિફંડ અટવાઈ ગયો છે, રિટર્ન માટે રિક્વેસ્ટ નાખી છે પણ કોઈ પિકઅપ કરવા જ નથી આવતું, કે પછી એકાઉન્ટ જ બ્લોક કરી દીધું છે. ખરેખર આ બધું બહુ જ ફ્રસ્ટ્રેટિંગ હોય છે, નહીં? અને સૌથી ખરાબ શું છે ખબર છે? જ્યારે કંપની મદદ કરવાનો હાથ જ ઊંચો કરી દે. તમે કસ્ટમર કેરને ફોન પર ફોન કરો, ઈમેલ કરો, પણ સામેથી કોઈ જવાબ જ નહીં. બસ એવું જ લાગે કે જાણે આપણે કોઈ દિવાલ સાથે માથું પછાડી રહ્યા છીએ. પણ હવે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. જ્યારે કંપનીઓ આમ જવાબદારીમાંથી છટકી જાય ને, ત્યારે આપણી મદદ માટે એક બહુ જ પાવરફુલ સાથી છે. અને એ છે આપણી ભારત સરકાર. ચાલો જોઈએ સરકારનો આ ઉકેલ. રજૂ છે NCH. તો આ NCH છે શું? આ છે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન. અને એક વાત બરાબર સમજી લેજો, આ કોઈ એવી તેવી પ્રાઇવેટ વેબસાઇટ નથી. આ ભારત સરકારનું ઓફિશિયલ પોર્ટલ છે, જે ખાસ ગ્રાહકોની ફરિયાદો માટે જ બનાવવામાં આવ્યું છે. અને જુઓ, આ નંબર પણ નોંધી લેજો, 1915. સીધો ફોન કરીને પણ ફરિયાદ કરી શકાય છે. મતલબ કે આ તમારા ઉકેલનો એકદમ સત્તાવાર રસ્તો છે. અહીં કરેલી ફરિયાદને કોઈ હળવાશથી લઈ જ ન શકે. આ સિસ્ટમ છે ને, એ ગ્રાહક અને કંપની વચ્ચે એક બ્રિજ જેવું કામ કરે છે અને પાક્કું કરે છે કે આપણી વાત સાચા લોકો સુધી પહોંચે. તો સવાલ એ છે કે આ પાવરફુલ ટૂલનો ઉપયોગ કરવો કેવી રીતે? ઘણાને લાગશે કે સરકારી કામ છે એટલે અઘરું હશે, પણ ના, એવું બિલકુલ નથી. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. ચાલો હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું કે ફરિયાદ કેવી રીતે નોંધાવવી. ઓકે, તો સૌથી પહેલાં શું કરવાનું? પોતાના ફોનમાં નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરી લો. પછી એપ ખોલીને રજિસ્ટર ગ્રીવન્સ પર ક્લિક કરવાનું. બસ પછી જે કંપની સામે ફરિયાદ હોય, માની લો કે અજિયો છે કે મીશો, એ સિલેક્ટ કરો અને તમારી જે પણ સમસ્યા હોય એ વિગતવાર લખી નાખો. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખજો, તમારી ફરિયાદમાં બધી જ વિગતો બરાબર આપજો. સમસ્યા શું છે એ એકદમ સ્પષ્ટ લખો. ઓર્ડર કઈ તારીખે કર્યો હતો એ જણાવો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, તમારી પાસે જે પણ પુરાવા હોય ને, જેમ કે બિલની કોપી, પેમેન્ટનો સ્ક્રીનશોટ કે પછી પ્રોડક્ટનો ફોટો, એ બધું જ અપલોડ કરજો. જેટલા વધુ પુરાવા એટલો કેસ મજબૂત. અને આ બધું કરવા માટે ખર્ચ કેટલો થશે? વિચારો, 0 રૂપિયા. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. આ સરકારી સેવાનો ઉપયોગ કરવા માટે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નથી. આ સર્વિસ એકદમ ફ્રી છે. ઓકે, તો ફરિયાદ ફાઇલ થઈ ગઈ. હવે શું? હવે આવે છે આખી પ્રોસેસનો સૌથી રસપ્રદ ભાગ. અહીં જ ખબર પડશે કે આ NCIHમાં અસલી તાકાત કેટલી છે. ચાલો જોઈએ નોટિસની શક્તિ અને આગળ શું થાય છે. જુઓ, જેવી તમારી ફરિયાદ રજીસ્ટર થાય ને, NCH તરત જ એક્શનમાં આવે છે. એ લોકો સીધી એ કંપનીને એક ઓફિશિયલ સરકારી નોટિસ મોકલે છે. અને એ નોટિસમાં સીધો સટ સવાલ પૂછેલો હોય છે કે આ ગ્રાહકની સમસ્યાનું નિરાકરણ કેમ નથી થઈ રહ્યું? હવે વિચારો, જ્યારે સરકાર તરફથી આવો સીધો સવાલ આવે ત્યારે કઈ કંપની એને ઇગ્નોર કરી શકે? અને આનું પરિણામ શું આવે છે ખબર છે? મોટાભાગના કેસમાં તો અહીં જ સમસ્યા સોલ્વ થઈ જ જાય છે. જેવી કંપનીને સરકારી નોટિસ મળે છે ને, એ લોકો તરત જ દોડતા થઈ જાય છે. જે રિફંડ મહિનાઓથી અટકેલું હોય એ ફટાફટ પાછું મળી જાય છે. પ્રોબ્લેમ સોલ્વડ. તો ચલો આ આખી વાતમાંથી જે મુખ્ય મુદ્દાઓ છે એને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. આ પોઈન્ટ્સ હંમેશા યાદ રાખવા જેવા છે, કારણ કે આ જ આપણને એક સશક્ત ગ્રાહક બનાવે છે. આ છે આપણો અધિકાર અને આપણી શક્તિ. તો NCH આટલું અસરકારક કેમ છે? એના 3 મુખ્ય કારણો છે. પહેલું, એ બિલકુલ મફત છે. બીજું, આ કોઈ નાની સૂની વસ્તુ નથી. આ એક સત્તાવાર સરકારી પોર્ટલ છે. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, એ આપણી ફરિયાદને સીધી કંપનીના મોટા અધિકારીઓ સુધી પહોંચાડે છે અને પછી એ લોકો એને નજરઅંદાજ કરી જ નથી શકતા. તો હવે પછી જ્યારે પણ કોઈ ઓનલાઈન કંપની તમારી વાત ન સાંભળે, તો નિરાશ થવાની જરૂર નથી. યાદ રાખજો, આપણી પાસે એક બહુ જ શક્તિશાળી હથિયાર છે. તો સવાલ બસ એટલો જ છે કે શું આપણે એક સશક્ત ગ્રાહક બનવા માટે તૈયાર છીએ?